નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજે તારીખ છે 31 ઓગસ્ટ 2024 ને વાર શનિવારના કપાસના બજાર ભાવ કેવા રહી શકે, સાથે જ હાલ કપાસના વાયદા બજારમાં જોવા મળી રહી છે જોરદાર તેજી અને રૂ બજારની સ્થિતિની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસની આવકથી શરૂઆત કરીએ તો હાલ કપાસની આવક અત્યારે ઘણા બધા માર્કેટયાર્ડ બંધ હોવાના કારણે ઘટતી જોવા મળે છે। તો આગામી હવે સોમ અને મંગળવારથી રાબેતા મુજબ માર્કેટયાર્ડ ચાલુ થાય ત્યારબાદ જ કપાસના ભાવનું વલણ જોવા મળી શકે। જો કે યાર્ડ ખુલતાની સાથે કપાસના ભાવમાં સારી એવી તેજી જોવા મળી શકે। જો કારણની વાત કરીએ તો અત્યારે જે વાયદાની સ્થિતિ સારી છે, ઉપરાંત રૂ બજારમાં સતત વધતા ભાવના કારણે કપાસના ભાવ ખુલતાની સાથે જ સારા જોવા મળવાની પૂરી સંભાવના છે। જ્યારે કપાસના ભાવ અત્યારે પણ ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1500 થી 1600 સુધીના જોવા મળે છે। તો આગામી સમયમાં કપાસના ભાવ 1600 પ્લસ જવાની પૂરી સંભાવના છે। સાથે જ કપાસના વાયદા બજારની વાત કરીએ તો અત્યારે જે કપાસના વાયદા બજાર છે જેમાં જોરદાર તેજી જોવા મળે છે। જેમાં MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો 200 પોઈન્ટ વધી આજે 58,400 રૂપિયાનો હતો। સાથે જ ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો અમેરિકામાં ભારે વરસાદની આગાહીથી ન્યુયોર્ક રૂ વાયદામાં નવો ઉછાળો જોવા મળ્યો છે। ન્યુયોર્ક રૂ વાયદો વધતી ચીન રૂ અને કોટન વાયદામાં પણ તેજી આવી રહી છે અને આજે ન્યુયોર્ક કોટન વાયદો 1 સેન્ટ વધીને 71 સેન્ટની નજીક પહોંચ્યો હતો। ત્યારે ખોળની વાત કરીએ તો ખોળમાં પણ સામાન્ય આજે ઘટાડો હતો અને વાયદો 3532 રૂપિયાની સપાટીએ બંધ હતો। હાજર બજારના ભાવ અથડાઈ રહ્યા છે। ખોળ સેન્ટરમાં વાત કરીએ તો 1650 થી 2050 પ્રતિ 50 કિલોની બોરીના ભાવ બોલાય છે। તો કપાસિયાની વાત કરીએ તો પ્રતિ 20 કિલોના કપાસિયાના ભાવ 750 થી 820 રૂપિયા સુધીના જોવા મળે છે। તો હવે પાછા કપાસના ભાવ ઉપર વળીએ તો કપાસના ભાવમાં આગામી સમયમાં તેજી આવશે, કારણ કે CCI પાસે પણ હવે કપાસનો સ્ટોક બચ્યો નથી। CCIએ રૂના ભાવમાં આજે પણ 300 રૂપિયા જેટલો વધારો કર્યો હતો અને માત્ર 2 દિવસમાં 47,000 ગાંસડી વેચાણ કર્યું। હવે માત્ર CCI પાસે 12 લાખ ગાંસડીનો સ્ટોક બચ્યો છે। તે ઉપરાંત હવે વખારાઓમાં પણ સ્ટોક રૂનો ન હોવાના કારણે નવી આવકમાં ફરી સારી એવી તેજી આવવાની ધારણા છે, કારણ કે CCIએ ગત સપ્તાહમાં 3.14 લાખ ગાંસડીનું વેચાણ કર્યું હતું। તો આ સપ્તાહ દરમિયાન 1.25 લાખ ગાંસડીનું વેચાણ કરી નાખ્યું છે। જ્યારે નવા કપાસની વાત કરીએ તો હવે આવા વાતાવરણ અને તડકો નીકળશે તો ટૂંક જ સમયમાં નવા કપાસની આવકો થશે, પરંતુ નવા કપાસની સ્થિતિ આ વર્ષે ખૂબ જ ખરાબ થઈ છે, જેના કારણે મોટી માત્રામાં કપાસ આવવાની પણ શક્યતાઓ ઓછી છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।